બનાસકાંઠામાં ગેરરીતિનો એરુ શિક્ષણ વિભાગને પણ આવડી ગયો હોવાની પ્રતીતિ કરાવતી ચોંકાવનારી ઘટના રજાના દિવસે બની છે। જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક શનિવારે 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। આ અધિકારી મહાશયે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારની નિમણૂકમાં મદદ કરવા બદલ 20,000ની લાંચ માંગી હતી। પાલનપુર ખાતે કાર્યરત બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વર્ગ 2ના અધિકારી તરીકે ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષક 10,000 રૂપિયાની લાંચ લેતા પાટણ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા। એસીબી પોલીસે આ લાંચિયા બાબુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વર્ગ 2ના અધિકારી રાજેશ કુમાર નારાયણભાઈ દેસાઈ શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે, જેઓ પાટણ એસીબીના છટકામાં પાલનપુરના જહાનારા બાગના ખૂણામાં શનિવારે ₹10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા। પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદીએ સન 2023માં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી માટે ઓનલાઈન ઉમેદવારી કરી હતી, જેમાં ઇન્ટરવ્યુમાં જિલ્લા કક્ષાની ભરતીની પસંદગી સમિતિમાં આક્ષેપિત અધિકારીએ ફરિયાદીનું ઇન્ટરવ્યુ લીધેલ હતું। ફરિયાદી આ ઇન્ટરવ્યુમાં પાસ જાહેર થઈ આચાર્ય તરીકે નિમણૂક પામ્યા હતા। આ નિમણૂક માટે આક્ષેપિત અધિકારીએ ફરિયાદી પાસે આચાર્ય તરીકેની નિમણૂકમાં 40,000 રૂપિયાનો વ્યવહાર ચાલતો હોવાનું જણાવી નિમણૂકમાં મદદ માટે 40,000ની માંગણી કરી હતી। જો કે રકઝકના અંતે 20,000 રૂપિયા આપવાનું નક્કી થયા બાદ 10,000 રૂપિયા ફરિયાદીએ અગાઉ આપી દીધેલ હતા, જ્યારે બાકીના ₹10,000ની લાંચની આક્ષેપિત અધિકારી માંગણી કરતા હતા। જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે આ મામલે પાટણ એસીબીમાં ફરિયાદ નોંધાવી દીધી હતી। આ ફરિયાદના આધારે પાટણ એસીબી પોલીસે શનિવારે પાલનપુર ખાતે જહાનારા બાગ નજીક છટકું ગોઠવ્યું હતું, જે દરમિયાન આક્ષેપિત અધિકારી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારતા સ્થળ ઉપરથી રંગે હાથ ઝડપાઈ ગયા હતા। એસીબી પોલીસે અધિકારીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી બાજુ શિક્ષણ વિભાગના ક્લાસ 2 અધિકારી લાંચ લેતા ઝડપાતા જિલ્લાના શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે।